આ જેસરની ધરતીને છોડીને જેસરના મઢની માલબામાં ચામુંડાને મેલડીને પગે લાગી અને ઘનશ્યામભાઈ જેઠવા પોતાના પરિવાર નાના નાના બચડાને લઈને જેથી અમદાવાદની બજારની માલબા ડગલા માંડ્યા એને મનની માલબા એટલા ઓરતા હતા કાલ મારા પહોળાનો મોટા કરી દઉં દુનિયામાં કઈક કરીને દેખાડી દઉં બાપ. પણ કહેવતમાં કીધું છે ને, બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ ઠરે નહીં સાહેબ, બાળોતિયાના બળેલા હોય. પણ વિધાતા એકદી જેની વેરણ બની ગઈ ને અવળા લેખ લખ્યા હોય ને પછી માણા ગમે એટલી રાતની મહેનત કરે ને સાહેબ, વિધાતાના લેખમાં કોઈ મેખ નો મારી દે. આ ત્રણ વ્યક્તિ વિધાતાના લેખને પલટાવી નાખે. કોણ? એક તો જન્મના દેનારા મા બાપ, જો એના આશીર્વાદ તમારી માથે પડી જાય તો વિધાતાના લેખ બદલાઈ જાય છે. અને કોઈ એવા સાધુનો પંજો માથે લાગી જાય, બાવલિયા બગડાણા બેઠો એવો બાવલિયા બજરંગદાસ જેવાનો, તો વિધાતાના લેખ પલટી નાખે છે. અને ત્રીજો સાહેબ, આપણે બધેથી થાકી જાવીને અત્યારે જેના ખોળીએ હોય છે, આ પાપી ખોળિયા છે સાહેબ, પણ એના ખોળી આવે એટલે એને માં માનીએ છીએ. એના ખોળામાં માથું નાખીને ત્રણે ગાહુડા પડી જાય, જો એનો પંજો માથે લાગી જાય તો વિધાતાના લેખને બદલી નાખે છે.